આજે આપણે કિડ્સ સ્પેશિયલ રેસીપી બનાવવાના છીએ, જે બાળકોને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું ડ્રાયફ્રૂટ એન્ડ સીડ્સથી ભરપૂર હેલ્ધી સ્નોમેન ટ્રફલ બનાવીશું, જે બાળકોમાં ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરશે. તો સૌપ્રથમ કાજુ અને બદામનો પાવડર બનાવી લઈશું. હવે તેમાં સીડ્સ અને મખાણાનો પણ પાવડર એડ કરીશું. સાથે સાથે ખજૂર અને બેરીઝને પણ ક્રશ કરી લઈશું. હવે પેનમાં 1 થી 2 ચમચી ઘી એડ કરીને ખજૂરની પેસ્ટને સાતળી લઈશું. ખજૂર સારી રીતે સતળાઈ જાય પછી તેને બનાવેલા પાવડરમાં એડ કરી દઈશું. સાથે 1 ચમચી તલ પણ એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. જો વધારે ડ્રાય લાગે તો 1 ચમચી ઘી વધારે એડ કરી દેવું. હવે નાના નાના બોલ્સ બનાવી લઈશું. બાળકોને ખાવા માટે વધારે એટ્રેક્ટિવ લાગે તે માટે ટોપરાના ખમણમાં કન્ડેન્સ મિલ્ક એડ કરીને બહારનું લેયર રેડી કરી લઈશું. તમે કન્ડેન્સ મિલ્કની જગ્યાએ દૂધ પણ એડ કરી શકો છો. હવે લડ્ડુને બહારથી ટોપરાના ખમણથી કવર કરીને આ રીતે નાના મોટા બોલ્સ બનાવી લઈશું. હવે મિડલમાં બંને બોલને સ્ટીકની મદદથી જોડી લઈશું અને ઉપર ચોકલેટની કેપ પણ બનાવીશું. તો બાળકોને પસંદ આવે તેવા ખાંડ અને ગોળ વિનાના હેલ્ધી સ્નોમેન ટ્રફલ રેડી છે. એન્જોય. ફોલો ફોર મોર રેસિપીઝ.